હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો આજે છે શનિવાર અને અત્યારે 12:30 થાય છે. તો મેં અહીંયા બનાવ્યા જલ્દી બની જાય ને આવ્યા પાસ્તા. તો પાસ્તા બનાવ્યા છે ગોલ્ડી બની ના. તો પાસ્તા બની જાય પછી અમે મમ્મી દીકરો કરીએ લંચ. જયેશના જ બહાર છે લંચ, એના ફ્રેન્ડ્સ આવવાના છે અમદાવાદથી. ગોલ્ડી હલાવ માપે ના ગોતું એના ફ્રેન્ડ્સ આવવાના છે અમદાવાદથી, તો એ બહાર લંચ કરતા. તો અત્યારે એના માટે મેન કબીર માટે જલ્દી જલ્દી બનાવી નાખ્યા પાસ્તા. કુકરમાં બનાવી નાખ્યા. કુકરમાં શું છે ખબર છે? કુકરમાં એમાં એવું છે કે કુકરમાં પાસ્તા પણ કૂક થઈ જાય સરસ રીતે, અને એમાં જે વેજીસ નાખ્યા હોય ને એ પણ સરસ રીતે કૂક થઈ જાય. તો અત્યારે છે ને ફ્રેન્ડ, 1 મિનિટ બેટા. તો અત્યારે છે ને ફ્રેન્ડ્સ, આજે છે ને મારે જવું છે હેર કટ કરાવવા માટે. તો મેં સરસ હેર કટ કરાવવા માટે થઈને હેર વોશ કન્ડિશનર બેય કરી દીધું. પણ છતાંય પણ હું ત્યાં જાય ને હિરેન થાય એટલે મને હેર વોશ કરાવશે જ. એટલે હેર વોશ પછી ત્યાં કરું તો થોડુંક વાર લાગે, મોડું થાય. એટલે આજે રાતે મેં જયેશને બહુ કન્વિન્સ કર્યું કે પ્લીઝ મારા ભેરા હાલો હેર કટ કરાવવા માટે થઈને. તો ફાઇનલી માની ગયા. તો છે ને રાતે હું જાઉં હેર કટ કરાવવા માટે થઈને. રાતે 8-9 વાગે. હા, તો આજ જો ઉભા 1 મિનિટ કવિ 1 મિનિટ. તો આજ છે ને હું હેર કટ કરાવું ને ફ્રેન્ડ્સ, એનો વિડીયો બનાવી. આની પહેલા મારી જે ચેનલ હતી ને મેં લગભગ હેર કટના જ વિડીયો મારા છે. તો આમાં હું આજે તમારી યારે જે મારા ગુજરાતી નવા વ્યુઅર્સ આવ્યા છે, નવા સબસ્ક્રાઈબર આવ્યા છે, એને નહીં જોયા હોય તો એના માટે થઈને આપણે એક હેર કટનો બ્લોગ બનાવીએ આજે, બરોબર છે? તો કેવા કરાવવાની છે ને એ પણ હું આજે કંઈક ડિફરન્ટ કરાવવાની છે. મને મારી એક લાઈફમાં એક જ હોબી છે હેર કટ. મને હેર કટ કરાવવાનો પહેલેથી શોખ છે અને આ ટ્રાયપોડ હલાવે છે. તો એવા માટે થઈને હું ફ્રેન્ડ્સ કરાવું છું હેર કટ, અને મજા આવે છે મને, તો કરાવી લઉં છું. તો હાલો આજે આપણે હેર કટનો બ્લોગ બનાવીએ અને પાસ્તા બની જાય. લંચ કરીને થોડી વાર 2 કલાક માટે મારે સૂઈ જવું છે. રાતે મને નીંદર આવી જ નથી. તો હાલો આપણે સીધા સાંજે મળીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો કબીર 1 મિનિટ. તો ફ્રેન્ડ્સ આ બની ગયા જો અસલના મજાના પાસ્તા. તો હાલો પહેલા અમે મમ્મી દીકરો કરીએ લંચ. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને અમે ચોરા ફરી લેવા આવ્યા છે જયેશ ને હું, અને આ ભાવના ડેરીમાંથી થોડુંક ઘણું વસ્તુ આવ્યું હતું એ લેવા આવ્યા છે. તો ફ્રેન્ડ્સ આજ છે ને રવિવાર છે, મારા બ્લોગનો બીજો દિવસ. એટલે કે કાલે અમે પછી ના ગયા હેર કટ કરવા માટે, મોડું થઈ ગયું હતું. જયેશે આખો દિવસ કંઈક મીટિંગમાં બિઝી હતા એટલે. અને અત્યારે સવારમાં વયા ગયા તો અત્યારે છે ટાઈમ. હવે અમે કરીએ લંચ, અને પછી જો જયેશ મને લઈ જાય તો ઠીક છે, લઈ જાઓ ભડકો બાબા. રાઈટ. તો જાઉં અમે હેર કટ કરવા માટે. રાતે હવે આજનો મેળવડ, કાલે સોમવાર છે, કબીરની સ્કૂલ હોય એટલે સવાર વહેલું ઉઠવું હોય. તો જોઈએ સર જાઉં ને તો આમાં બ્લોગમાં આવી જ જાહે. તો પણ પહેલાં તો અમે કરીએ લંચ. ગોલ્ડીને ખવડાવી દીધું, ગોલ્ડી ખાઈ પીને મજાથી પડ્યો સાયા. અને હવે અમે બસ કરીએ, હવે અમે કરીએ લંચ. તો ફ્રેન્ડ્સ જો અત્યારે હું આવી ગઈ છું હિરેનભાઈના સલૂને. સરસના હેર કટ કરી દો હિરેનભાઈ. લેન થોડીક રાખજો ને, બહુ ના કરતા. ના, થોડી થોડી તમને લાગે તો કરી દેજો. મેં તમને ઓલો રીલ મોકલી ના, બસ એવા જ મારે કરવા છે. અહીંથી આવી રીતે આમ થોડા થોડા, અને થોડીક શોર્ટ કરી દેજો, બરાબર? અહીંયા જે સુધી મારા હેરકટનો વારો નથી આવ્યો. અહીંયા હિરેનભાઈનું શૂટિંગ ચાલે છે કંઈક, તો એના માટે થઈને થોડીક વાર રાહ જોવી પડશે મારે. કબીર એની ડ્રોઈંગ બુક લઈ આવ્યો છે. એક આમ કંઈક સરસની ડ્રોઈંગ પકડી લે અને ડ્રોઈંગ કરે ત્યાં સુધી મારે હેરકટ થઈ જાય. કબીરા ખબર નહીં મારો વારો ક્યારેક આવે હવે. અહીંયા બીજી એડનું શૂટિંગ હાલે છે જો. જઈએ સાહેબ મારા માટે ટાઈમ લઈને આવ્યા છે ને, એને જો અત્યારે થોડો કંટાળો ચડે.
થોડી શાંતિ આપી દે ન તો મેં વાળ ધોયા ને પછી બનાવ્યા જ નથી, એમને મજા આવી ગઈ છે, એટલે એનાથી થાય નહીં થશે. છેક 12:30 વાગે તો માથું ધોવાનો ટાઈમ મળે, તો ટાઈમ પછી કરીને સીધી રસોઈ વળગી. આ બાજુનો છે. થઈ ગયા છે ને મારા હેર કટ. આ વખતે થોડાક નવીન સ્ટાઇલમાં કરાવ્યા છે. તો ફ્રેન્ડ્સ મારા હેર કટ થઈ ગયા છે. હવે અમે જાય છીએ ઘરે. તો સરસના હેર કટ મસ્ત મસ્ત કરાવી લીધા અને હું તમને દેખાડી દઉં બહારથી કે કટ એન્ડ કેર ક્યાં આવ્યું છે. તો એનું પ્રોપર તમને એડ્રેસ દેખાડી દઉં. પાછું બંધ કરજો, જો જયેશ આવી ગયા. જ્યાં વર્ધમાન જનરલ સ્ટોર છે એની સામે એક્ઝેક્ટ કટ એન્ડ કેર છે. ધીરે ધીરે જા. જેસ કેવા થયા હેરકટ મારા? સરસ લાગે. તો હમણાં કેટલા ટાઈમથી નહોતા કરાવ્યા હેરકટ, તો હેરકટ થઈ ગયા ને. હવે અમે જાય ઘેરે અને આજનો અમારો જો સ્પેશિયલ હેરકટનો બ્લોગ હતો ને એ અમે પૂરો કરીએ. સારો લાગ્યો ને તો ફ્રેન્ડ્સ લાઈક કરવાનું ભૂલતા નહીં, અને જેને સબસ્ક્રાઈબ ના કર્યો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય બાય. બાય બાય.